આવે ને એને માન સહિત રાજમાં હાજર કરજો. રાજમાં કોણ છે હાજર? પ્રધાનજી. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો હરજી ભાટી એ મળવા માંગે છે. મહારાજ, અરજી ભાટી મળવા માંગે છે. ખુશીથી આવજો. પધારો, અજમલના દરબારમાં આપનું સ્વાગત છે. મહારાજે અજમલને હરજી ભાટીના પ્રણામ. અરે સુખી થા હરજી. અરે હરજી, એ તો બતાવ કે આજ અચાનક મારા રાજ દરબારમાં આવવાનું કારણ. અરે મહારાજ, જ્યારે હું રેતીના રણમાં બકરા ચારતો હતો ને ત્યારે કૃષ્ણ ભગવાને મને દર્શન આપીને કીધું કે એ હરજી, હું રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરવાનો છું, તો મારા જન્મની પહેલી આરતી એ તારા હાથે ઉતરે, એ આરતીનો લાવો લેવા માટે હું આવ્યો છું મહારાજ. અરે હરજી, એ તો વાત તારી સાચી છે, પણ એની કઈક નિશાની તો હોય ને. હા મહારાજ, મહેલની અંદર કુમકુમના 5 પગલા પડે, બધા વાજિંત્રો વાગે, ઓળકી ગાયને વાસણું ધાવતું હોય ને ત્યારે માનજો કે પ્રભુ આપના આંગણે પધાર્યા. અરે હરજી, આ તો બધી મોઢાની વાતો કહેવાય. જો ખરેખર રેતીના રણમાં તને દ્વારકાનો નાથ મળ્યો હોય તો મને એવી નિશાની બતાવ કે મને સંતોષ થાય. હા મહારાજ, તો ઓળખી બતાવો આ હારને. અરે હરજી, આ તારી વાત સાચી છે. જ્યારે હું દ્વારકામાં ગયો ત્યારે ભગવાન કૃષ્ણના ગળામાં આ હાર હતો. ખરેખર હરજી, તારી વાત સાચી છે. ધન્ય છે હરજી તને, અને તારી ભક્તિને હજારો વાર ધન્યવાદ છે. અરે હરજી, આ સાધુ સંતો હજારો વર્ષના તપ કરે ને તો એને પ્રભુ મળતો નથી, તો શું તારી ભક્તિમાં તાકાત છે? શું પ્રભુ પ્રત્યે પ્રેમમાં તારો લગાવ છે હરજી? આ અજમલનું તને વચન છે કે દ્વારકાનો નાથ પુત્ર બનીને મારે આંગણે આવશે ને ત્યારે પેલી આરતી એ તારા હાથે ઉતરશે. ભલે મહારાજ. દાસી હાયલા રાજને દરબાર રે વધાયો દેવા રાયને રેલો. ચંદ્રા સારે કો મોકારો રેલો. અરે મહારાજ, આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ઘણી ખુશીની વાત કહેવાય. એ તમે રાખો વીરમ દેવ જેવા નામ રે, વાંજિયા મેળા ભાંગિયા રે લો. એ લાચા લક્ષ્મી ઓ તારે વીરની આરતી પારણે બાળક ઓડિયા રેલો. અરે મહારાજ, આપણે ત્યાં બીજા પુત્રનો જન્મ થયો છે. અરે દાસી, બીજા પુત્રનો જન્મ થયો હોય તો એની કઈક નિશાની હશે ને. હા મહારાજ, ચૂલેથી ઉકળતી ડેગ ઉતારી છે અને મેલમાં કુમકુમની પગલી પડી ઘણી છે. ખુશીની વાત કહેવાય. પ્રધાનજી દાસીને 9 લખો હાર આપો અને રાજ્યમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો. એ તમે રાખો રામદેવ જેવા નામ રે, પ્રભુ પધાર્યા આંગણે રેલો. પ્રભુ પધાર્યા આંગણે રેલો. હીરની દોરી રે, જય હો. હે રામા તારી હીરની દોરી
સોના પારણે ઓ સોના પારણે ઝૂલો મારા નાથ નાથ તમે હિચકે ઝૂલો રે હીરની દોરી રે હો નાથ પીર તમે હીરની દોરી રે સોના પારણે હો સોના પારણે ઝૂલો મારા નાથ તમે હિચકે ઝૂલો રે એ પગલી પાડી રે હો રામ પીરે તમે પગલી પાડી રે ઉકળ તારે ઉકળ તારે ઢેગ ઉતારી આજ નાથ તમે પગલી પાડી રે પગલી પાડી રે હો રામ પીરે તમે પગલી પાડી રે ઉકળ તારે હો ઉકળ તારે દિગ ઉતારી નાથ તમે પગલી પાડી રે મેણલા ભાંગા રે હો રામ પીરે તમે મેણલા ભાંગા રે મીણલ દેના હો મીણલ દેના ખોડા ખોડા નાથ તમે મેણલા ભાંગા રે મેણલા ભાંગા રે હો રામ તીરે તમે મેણલા ભાંગા રે મીણલ દેના હો મીણલ દેના ખોડા ખોડા નાથ તમે મેણલા ભાંગા રે હીરની દોરી રે હો રામ પીરે તારી હીરની દોરી રે સોના પારણે હો સોના પારણે ઝૂલો મારા નાથ તારી હીરની દોરી રે હીરની દોરી રે હો રામ રામ તારી હીરની દોરી રે સોના પારણે હો સોના પારણે ઝૂલો મારા નાથ તમે હીરની દોરી રે ઝુલાવો મારા લાલ હૈયામાં બાંધો ખીચ કોરે કાના હૈયામાં બાંધો ખીચ કો તમે ઝૂલો તો તમે ઓઢો તો તમે હીરો તો તમને ઝુલાવો મારા લાલ હૈયામાં બાંધો
ભક્તિનું એ ખાલી ભક્તિનું આસન બિછાવો મારા લાલ હૈયામાં બાંધો ઈજ કોરે કાના હૈયામાં બાંધો ઈજ કો ખાલી ભક્તિનું એ ખાલી ભક્તિનું આસન બિછાવ મારા લાલ હૈયામાં બાંધો ઈજ કોરે વાલા હૈયામાં બાંધો ઈજ કો પોઢો મારા નંદના રે લાલા એ તમને પારણીએ ઝુલાવે મિનળ દે માવડી એ તમને જાજી રે ખમા તમને જાજી રે ખમા એ તમને જાજી રે ખમા હાલા રે વાલા પોઢો મારા નંદના રે લાલા એ તમે પારણીએ ઝુલાવે મિનળ દે માવડી એ તમને જાજી રે ખમા તમને જાજી રે ખમા એ તમને જાજી રે ખમા કોઠી જાને મારા દેવ દુલારા પ્રેમ ભીની આંખે ગાવું કોઠી જાને મારા દેવ દુલારા પ્રેમ ભીની આંખે ગાવું લાખો ઓવારના લઉં અંતર ના હું તો વારી વારી જાવું નટવર લાલ નંદજી ના લાલ કરું જાજાવાલ એ તમને જાજી રે ખમા હાલા રે વાલા પોઢો મારા નંદના રે લાલા એ તમે પારણીએ ઝુલાવે મિનળ દે માવડી હાલે ગવરાવે મિનળ દે માવડી એ તમને જાજી રે ખમા તમને જાજી રે ખમા એ તમને જાજી રે ખમા બોલો રામા પીરની જય વીરા વિરમ દેવની જય તમામ પરિવારને ખાવડિયા પરિવારને 10 કે 15 મિનિટ પછી ફરી પાછું સ્ટેજ ઉપર 12 બીજના ધણી રામાપીરની આરતી માટે સ્ટેજ ઉપર આવવાનું છે એટલે બહુ ન દેતા તમામ પરિવાર 10 કે 15 મિનિટ પછી ફરી પાછું સ્ટેજ ઉપર આરતી ઉતારવા આવવાનું છે એટલે બહુ દૂર ન જતા 500 રૂપિયા મણીલાલભાઈ ગોવિંદભાઈ મેરજા 500 રૂપિયા સવજીભાઈ શિવાભાઈ બોપલિયા 500 રૂપિયા યતીન રમેશભાઈ બોપલિયા 500 રૂપિયા રવિ લાલજીભાઈ બોપલિયા 500 રૂપિયા બચુભાઈ થોપણભાઈ જસાપુરા 500 રૂપિયા રામજીભાઈ હરદાસભાઈ આંબલિયા 500 રૂપિયા મહાદેવભાઈ ગાંડુભાઈ મેવા 500 રૂપિયા રમેશ ચતુરભાઈ મેરજા 500 રૂપિયા ચુનીલાલ રામજીભાઈ સરડવા 500 રૂપિયા દીક્ષિત ધરમપુર 500 રૂપિયા કપિલ ભગવાનજીભાઈ કોરવાડિયા 500 રૂપિયા ગિરીશભાઈ મહાદેવભાઈ ઠોરિયા રતનજીભાઈ રામજીભાઈ ઠોરિયા 500 રૂપિયા ઉમેશ હેમુભાઈ ઠોરિયા મારો નાથજી બિરાજે બોલો રામદેવ જ્યોત સ્વરૂપ હે મારો રામદેવ જ્યોત સ્વરૂપ એ હાલો હરજી દેવડે અને પૂજવા રામો પીર કોડિયાના કોડ મટાડશે ઈ હાજા કરે શરીર એ લીલા પીળા તારા ને જા પર કે લીલા પીળા તોડા ને જા ફરે
પીળા તોરણે જા પર કે લીલા ને જે પાટે પધારો રણુ જાના ધણી રામ દે લીલા ને જે પાટે પધારો રાણો જાના ધણી રામ દે આવા લીલા ને જે પાટે પધારો રણુ જાના પીર રામ દે આવા લીલા ને જે પાટે પધારો રાણો જાના ધણી રામ દે જય બાબા રીસા બાબા રીસા બીજ પૂનમના પાઠ પુરાણા ધણી બીજ પૂનમના પાઠ મંડાણા પૂનમના પાટ મંડાણા ધણી બીજ પૂનમના પાટ મંડાણા વાયા કસોણી તામ વેલા પધારો રણુ જાના ધણી રામ દે આવા વાયક જોડી તમે વેલા પધારો રાણો જાના ધણી રામ દે ઓ આવા વાયા કસોણી તામ વેલા પધારો રણુ જાના પીર રામ દે વાયક જોડી તમે વેલા પધારો રાણો જાના ધણી રામ દે દુખિયા તારે દ્વારે આવે ધણી દુખિયા તારે દ્વારે આવે દુખિયા તારે દ્વારે આવે પીડી દુખિયા તારે દ્વારે આવે દુખીઓના તમે દુઃખ મટાડો રણુ જાના ધણી રામ દેવ દુખીઓના તમે દુઃખ મટાડો રાણો જાના ધણી રામ દે ઓ આવા દુખીઓના તમે દુઃખ મટાડો રાસંગ પર વાળા ધણી રામ દેવ આવા દુખીઓના તમે દુઃખ મટાડો રાસંગ પરવારા ધણી રામ દે એ લીલા પીળા તોડને જા ફરકે લીલા પીળા તોડને જા ફરકે પીળા તોરને જા ફરકે લીલા પીળા તોરને જા ફરકે એ લીલા ને જે પાટે પધારો રણુ જાના ધણી રામ દેવ લીલા ને જે પાલે પધારો રણો જાના ધણી રામ દે જય અલખ ધણી ખમ્મા ખમ્મા તમને જાજી ખમા મારા હિંદવા પી
પીરને જાજી ખમા 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 તમને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા 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 તમને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા 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 તમને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજા નારાયણ જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજા નારાયણે જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા પેલો પરચો પીરે પારણ પૂરો તેદી પગલી પાડે પીર રમવા જમા પેલો પરચો પીરે પારણે પૂરો તેદી પગલી પાડે પીર રમા જમા પેલો પરચો પીર પારણ પૂરો તેદી પગલી પાડે પીર રમા જમા હિંદવા પીરને જાજી ખમા મારા રામા પીરને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રામા પીરને જાજી ખમા હાલો ખાવડિયા પરિવાર તમામ આરતી ઉતારવા માટે સ્ટેજ ઉપર આવી જાય. ખાવડિયા પરિવાર રામદેવ અને વિરમદેવની આરતીનો આપણા આંગણે અનેરો અવસર એનો લાભ લેવા બેનો ભાઈઓ દેનો અને દીકરીઓને ભાઈઓ તમામ પરિવાર આરતી અહીંયા કમ્પ્લીટ જ છે. અને બગથડાના અમારે અગાઉને યજમાન કે અહીંયા જે રામા મંડળ રમાયું હતું એવા અત્યારે અહીંયા મંજીરા વગાડ્યા જે પ્રભુભાઈ વાસદડિયા એને પણ તાળીઓથી વધાવો ભાઈ. આના પહેલાની રમત અમે જે અહીંયા બગસરામાં રમી ગયા એ ભાઈ પ્રભુભાઈ પણ અહીંયા હાજર જ છે, એનો પણ ખૂબ ખૂબ આભાર. ભુજબ મરી
આરતી પડતા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા રામ પીરની આરતી જે કોઈ ગાશે બાપા જે કોઈ ગાશે કેશવ કહે તે જનને કેશવ કહે તે જનને સુખ સંપત્તિ સાથે ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર નામા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા બોલ રામા પીરની જય વીરા વિરમ દેવની જય 33 કરોડ દેવની જય કુળદેવી માતની જય પાર્વતીના ધણીની જય સનાતન ધર્મની જય જો સ્વામિનાથ એક દિવસ આ પોકરણગઢની પ્રજા આપણને વાંજિયા જેવા મેણા બોલતી હતી, પરંતુ આજે આ બંને કુંવરો આવતા આપણું આંગણું દીપી ઉઠ્યું છે. માટે આવો મારા લાલ, મારું આંગણું દીપાવો મારા બા. હે તમે આવો ને મારા હે બાળ રે મારો આંગણો દીપાવો યાજ. રાજ ભુવનમાં સ્વાગત તમારો, ફૂલને વધાવો મારા બા. રાજ ભુવનમાં સ્વાગત તમારો, ફૂલને વધાવો મારા બા. આવો ને રામદે આવો વિરમદે આવો ને રામદે આવો વિરમદે કરવા
અંતરે માં જાજી આતા મિનલ દે વાટો જુએ છે અંતરે માં જાજી પિતા યજમલજી બેટા આશીષ આપે છે, પિતા યજમલજી બેટા આશીષ આપે છે. વંદન કરો વારંવાર આવો રામદેવ આવો વિરમદેવ આવો રામદેવ આવો વિરમદેવ કરવા ભક્તોના કલ્યાણ કરવા ભક્તોના કલ્યાણ પગલી પાડો. ધન્ય તમારો અવતાર આવો રામદેવ આવો વિરમદેવ આવો રામદેવ આવો વિરમદેવ કરવા ભક્તોના કલ્યાણ કરવા ભક્તોના કલ્યાણ કરવા ભક્તોના કલ્યાણ. અરે બાલુરાવ તમે આરામ કરો, હું હમણાં જાઉં. બનીને 5 વર્ષના બાળ લીધો મેં તો યજમલ ઘેર અવતાર. હે પિતા યજમલજી કેવાય લીધો મેં તો યજમલ ઘેર અવતાર.
અવતાર હે કરવા ભૈરવનો સહાર લીધો મેં તો યજમલ ઘેર અવતાર લીધો મેં તો અજમલ ઘેર અવતાર લીધો મેં તો અજમલ ઘેર અવતાર અરે વીરા પ્રધાનજી, રાજમાંથી બંને બાળકોને બોલાવો. માતૃશ્રી હમણાં જ બંને કુંવરોને બોલાવું છું. આજે પ્રધાનજી બોલાવે બંને ભાઈ આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પૈડા મારા કામ પ્રધાનજી બોલાવે બંને ભાઈ આવ્યા રે અરે પ્રધાનજી રાજમાં અમારા શું કામ પડ્યા તમારા માતૃશ્રી બોલ. માતૃશ્રીને પ્રણામ અરે સુખી થાઓ બેટા, આવો બેટા, મારી પાસે આવો. કારણ કે ભગવાન દ્વારકાધીશે મને ફૂલ જેવા બે દીકરા આપ્યા છે, તો તમને અડગા મૂકવા માટે મારું મન નથી માનતું. માટે આવો, હું તમને ગળે લગાડીને રમાડું બેટા. એ ફૂલડા આ દેવતણા છે દીધેલ દુધરા આમાત તણા પીધેલા દુધરા માત તણા પીધેલા પુરાણા તણા પીધેલા દૂધડા માત તણા પીધે. જુગ જુગ જીવો સાચવશે
સાચવશે ભગવાન પુલાલા દેવોતણા છે દીધેલ દૂધેરા માત તણા પીધેલ દૂધડા માત તણા પીધે જીવું છું બાલુડા તારા મુખડાને જોતી જીવું છું બાલુડા તારા મુખડાને જોતી હૈડા નાર મારા ગલડાન મોતી હૈડા નાર મારા ગલડાન મોતી જીવું છું બાલુડા તારા મુખડાને જોતી જીવું છું બાલુડા તારા મુખડાને જોતી મુખડાને અરે બાલુડાઓ આમ કેમ રીસાઈ ઊભા રહી ગયા બેટા જો તમે કહો તો હું તમારા માટે દૂધ મંગાવી આપું બેટા માં હું દૂધ નહીં પીઉં. માં ભાઈ તું દૂધ નહીં પીએ તો હું પણ દૂધ નહીં પીઉં. અરે બેટા જો તમે કહો તો હું સાકરવાળું દૂધ મંગાવી આપું બેટા ના માં હું દૂધ નહીં પીઉં. અરે બાલુડાઓ તમે બંને હજી બહુ નાના છો માટે દૂધ પી લ્યો બેટા તો માં મારે ઘોડો ખેલવો છે. અરે રામદેવ તમે બંને હજી બહુ નાના છો મોટાથી જરૂર ખેલવજો બેટા માં મને ઘોડો લઈ લ્યો દ્યો તો સુધી હું દૂધ નહીં પીઉં, નહીં જ પીઉં. માં રામદેવ તો હવે સાચું કા રીસાઈ ગયા છે. હવે બહેન સગુણાને બોલાવો, તે રામદેવને જરૂર મનાવી લેશે. અરે બેટા વિરમ સગુણા બહુ દૂર છે ને પડિયાર રાજા બહુ ઘમંડી છે માટે બેનને નહીં મોકલે બેટા માં મેં ગુરુજીને વચન આપ્યું છે તે લીલો ઘોડો પે પધારશે. માં મને લીલો ઘોડો મગવાઈ દો ને માં. અરે રામદેવ તું આ શું બોલે છે કઈ સમજાતું નથી બેટા લીલુડો ઘોડો માડી, લીલુડો ઘોડો માડી, ઝટપટ મગવાય દે, ઘોડલિયો મગવાય દે, માં મને ઘોડલિયો મગવાય દે. લીલુડો ઘોડો માડી, લીલુડો ઘોડો માડી, ઝટપટ મગવાય દે, ઘોડલિયો મગવાય દે, માં મને ઘોડલિયો મગવાય દે. સાતુ નાનો તેરે ઘોડો તને પાડ તેરે લાડકવાયો રામ દે તું માની ના, માં, વાત મારે ઘોડો ખેલવો પાડ છે. સાતુ નાનો ના, માં, મારે ઘોડો ખેલવો ઘોડો છે. તને પાડ તેરે લાડકવાયો વિરમ દે તું માની વાત માન હે મોટો થઈને ખેલવજે તું મોટો થઈને ખેલવજે તું કષ્ટ સૌ ન કાપજે દ્વારકાથી પોકરણ ગઢ રે તુજ આંગણે આયો રે ગરુડજી કી સાથે પ્યારે વચને બંધાયો રે હે લીલુડા ઘોડા રૂપે લીલુડા ઘોડા રૂપે ગરુડજી પૂજા સોય ઘોડલિયો મગવાઈ દે માં મને ઘોડલિયો મગવાઈ દે ઘોડલિયો મગવાઈ દે માં મને ઘોડલિયો મગવાઈ દે લીલોડો ઘોડો મારા લીલોડો ઘોડો મારા લાલ ભગવાય દો ઘોડલિયો મંગવાય દો તને ઘોડ
પ્રધાનજી, જી માતૃશ્રી. રાજમાંથી મહારાજને બોલાવો. માતૃશ્રી, અમારા મહારાજ તો સામેથી આવતા જણાય છે. અરે સતી, અત્યારે અમારા શું કામ પડ્યું? અરે સ્વામિનાથ, આપણા બંને બાળકો માટે એક સારો ઘોડીલો બનાવી આપો. હમણાં જ હું રાજમાંથી દરજીને બોલાવી અને ઘોડાની વ્યવસ્થા કરું. પ્રધાનજી, રાજમાંથી દરજીને બોલાવો. મહારાજ, હમણાં જ રાજ્યમાંથી દરજીને બોલાવી અને ઘોડાની વ્યવસ્થા કરાવું છું. લ્યો મહારાજ આ ઘોડી લો. અરે વાહ દરજી, ઘોડીલો તો સરસ મજાનો બનાવ્યો. આ ઘોડીલો બનાવવામાં તારે કેટલા દિવસ થયા અને કેટલા જણ થયા? 12 દિવસ ને 12 જણા. કઈ રીતે? એ સોય દોરો કાતર અમે 3 જણા રે, અમે 3 જણા રે. ગાજ પટ્ટી બટણી અમે 6 જણા રે, અમે 6 જણા રે. કોટ ખૂંટી હંતો અમે 9 જણા રે, અમે 9 જણા રે. દર્જન બબલાલ અમે 12 જણા રે, અમે 12 જણા રે. દિલાઈ દેવી હોય તો દ્યો ને મારે ઘેર જાવું છે. પ્રધાનજી, રાજમાંથી બંને ભાઈને બોલો. મહારાજ, હમણાં જ બંને કુંવરોને બોલાવું છું. આવો બેટા, તમારા માટે ઘોડીલો તૈયાર થઈ ગયો છે, તો હું તમને બંને ભાઈને ઘોડીલે રમાડું. રમો રમો રામ દે, રમો ને વિરમ દે. રમો રમો રામ દે, રમો ને વિરમ દે. રમ તું પિતાજી રમાડે, રમ તું પિતાજી રમાડે. બેટા ઘોડીલો, તમે બંને ભાઈ ઘોડીલે રમો. અને હા બેટા, બહુ દૂર ન જતા સમયસર આવી જજો. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. એના હાથમાં તે તીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ.
ખેલવે રામદેવ વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર પિતા અજમલજી ના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર માતા મીનળ દે ના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર બેની સગુણા ના વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર વીરા વીર રામદેવ એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા કોડલે ઉડે હે ઉડી દર્શન વેરાય ઉડી જાય લીલુડા કોડલે ઉડે પિતાય જમાલજી ના બાળ લીલુડા કોડલે ઉડે અરે આ શું આ કોડલિયો તો ગગનગઢમાં ઉડ્યો જાય છે હવે ઘરે જઈને હું માતા પિતાને શું જવાબ આપીશ આજે વિરામ દેવરું વેરે ચંદન ચોક મારે વીરા હારે આજ ચંદન ચોક વચ્ચે રે બને ભાઈ ઘોડીલા ખેલવ્યા હારે વા ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા હે ઉડી ગયા ગગન ગઢની મોજા રે ઉડી ગયા ગગન ગઢની મોજા ઘોડી લાખે લવતા રામદેવ ઉડી રે ગયા વીરા વીરા હું ઘરે જઈશ તો મને પિતાજી પૂછશે વીરા વીરા હારે આજ ઘરે રે જાસુ તો પિતાજી પૂછશે રે વીરા વીરા હું પિતાજીને શું જવાબ આપીશ વીરા કિયા મેલી આવ્યા નાને રો વીર કિયા મેલી આવ્યા નાને રો ભાઈ ઘરે રે જાસુ તો પિતાજી પૂછશે રે અરે વીરા વીરા હું ઘરે જઈશ તો મને માતાજી પૂછશે વીરા હારે આજ ઘરે રે જાસુ તો માતાજી પૂછશે રે અરે વીરા વીરા હું માતાજીને શું જવાબ આપીશ વીરા કિયા મેલી આવ્યા નાને રો વીર કિયા મેલી આવ્યા નાને રો ભાઈ કરે રે જાસુ તો માતાજી પૂછશે રે
અરે વીરા વીરા હું ઘરે જઈશ તો બેની બા પૂછશે વીરા હારે આજ ઘરે રે જાસુ તો બેની બા પૂછશે રે અરે વીરા વીરા હું બેની બાને શું જવાબ આપીશ વીરા કિયા મેલી આવ્યા ને રોવીર કિયા મેલી આવ્યા ને રોબાડ કરે રે જાસુ તો બેની બા પૂછશે રે હારે આજ કુવામાં ઉતારી વીરા માર વરત કઈ પા અરે વીરા હે વરત કઈ પા તમે મારા વીર વરત કઈ પા તમે મારા વીર કુવામાં ઉતારી વીરા માર વરત કઈ પા આજે નાને ભાઈ રે મુજને ડગો રે દીધો વીરા હે ડગો દીધો તમે મારા વીર ડગો દીધો તમે મારા વીર સગારે ભાઈ રે મુજને ડગો રે દીધો જોવું તમારી વાટ વીરા મારા જોવું તમારી વાટ ડાળને પૂછું હું પાનને પૂછું ડાળને પૂછું હું પાનને પૂછું પૂછું એક સવાલ કોઈ બતાવે વીરો મારો કોઈ બતાવે વીરો મારો કોઈ બતાવે ને જતારી જોતા હું થાક્યો વાટ વીરા મારા જોતા હું થાક્યો વાટ વીરા લઈ જાને તારી સંગાઠ તારા વિના ગમતું નથી હે વીરા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હે વીરા લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા વીરા લઈ જાને તારી સંગાઠ તારા વિના ગમતું નથી અરે આ શું આ ઘોડલિયો તો હજુ પણ પાછો ન ફર્યો હવે લાવ વીરા પ્રધાનજીને બોલાવ
આજે વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે. આવજો ચંદન ચોકની મોજાર, ચંદન ચોકમાં પડ્યા તમારા કામ. વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે. વીરા વિરમદેવ, અત્યારે ચંદન ચોકમાં પ્રધાનના શું કામ પડ્યું? રાજમાંથી મારા પિતાશ્રીને બોલાવો. અહીંયામાં હિંમત રાખો અને મનના માયલાને શાંત રાખો. હમણાં જ તમારા પિતાશ્રીને બોલાવો. પિતાશ્રી આજે કહો ને એ વિરમ દે દલડા સેના રે ઉદાસ કરી દિયો તમારા દિલડાની વાત. કહો ને એ વિરમ દે દલડા સેના રે ઉદાસ. આજે વિરમ દેવ હે કહે ને પિતા મારા સાંભળો ને, કરી દઉં મારા દલડાની વાત. વિરમ દેવ હે કહે ને પિતા મારા સાંભળો ને, હારે આજ ઘોડીલા હે ખેલવતા રામદેવ ઉડી રે ગયા. ઉડી ગયા ગગન ગઢની મોજાર, ઘોડીલા હે ખેલવતા રામદેવ ઉડી રે ગયા. અરે બેટા તમે ઘરે જાઓ, રામદેવ જ્યાં હશે ત્યાંથી આવી જશે. જેવી પિતાશ્રીની આજ્ઞા. પ્રધાનજી રાજમાંથી દરજીને બોલાવો. મહારાજ, હમણાં જ દરજીને હાજર કરું છું. અરે મહારાજ, અત્યારે રાજમાં મારા શું કામ પડ્યું? અરે દરજી, આ ઘોડીલાની અંદર એવું તે શું કામણ કર્યું કે ઘોડીલો ખેલવતા ખેલવતા મારો રામદેવ આકાશ માર્ગે ઉડી ગયો? અરે મહારાજ, મેં એવું કઈ જ પણ કામ અરે નથી. દરજી, જે હોય તે સત્ય કહે, નહીતર શંકર જેલ જવું પડશે. અરે મહારાજ, હું સત્ય જ કહું છું. પ્રધાનજી, આ દરજી આમ નહીં માને, આને જેલમાં પૂરો. જ્યાં સુધી રામદેવ પાછો ન ફરે ત્યાં સુધી છોડતા નહીં. એ આચાએ સાવાયદા રજવાડી કાયદા, દરજી પુરાણો સંકટ જેલમાં, દરજી પુરાણો સંકટ જેલમાં. એ મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો ઈંદવા પીર. દરજી પુરાણો સંકટ જેલ મારે. જોજે રે દરજી રાહી મત હરતો નહીં, તારી વાળે આવે રામદેવ પીર, તારી વાળે આવે ઈંદવા પીર. જોજે રે દરજી રાહી મત હરતો નહીં. આજે દરજી બોલાવે રામદેવ આવ્યા રે.
તારા પર નાખ્યું હોય નવ લેની તારી સજા નવ લેની તારી સજા આજે આટલો